નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું શ્રી એસએમ વિદ્યાલયના ઈ-લર્નિંગ એજ્યુકેશન પ્રોગ્રામની અંદર હું ભાઈ રાજપરા હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિષય એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણની અંદર આગળના પોઈન્ટ જોઈશું। અત્યાર સુધીમાં આપણે નફાકારકતાના ગુણોત્તરો પૂરા કર્યા। હવે આપણે અહીંયા તરલતાના ગુણોત્તરો વિશે અભ્યાસ કરવાનો છે। અચ્છા, તરલતાના ગુણોત્તરો વિશે અભ્યાસ કરતા પહેલા થોડા પોઈન્ટ આપણે જોઈએ। દરેક ધંધાનો મુખ્ય ઉદ્દેશ એ હંમેશા નફો કમાવાનો રહેલો છે। એ હું ને તમે બહુ સારી રીતે સમજીએ છીએ। ધંધાની જે નફો કમાવાની શક્તિ છે એ ધંધાને એની શાક પાત્રતામાં ઈંધણ પૂરું પાડે છે। સારા શબ્દોમાં સમજાવું કે જેમ ધંધાના નફાની શક્તિ વધુ એટલે કે જેમ ધંધાનો નફો વધુ એમ બજારની અંદર એ ધંધાની શાક ખૂબ સારી। એટલે કે અહીંયા એવો શબ્દ વાપરવામાં આવે છે કે ધંધાની નફો કમાવાની શક્તિને તેની શાક પાત્રતા ઈંધણ પૂરું પાડે છે। આ તમને ટેક્સ્ટબુકની અંદર વાક્ય છે। આગળ હવે આપણે જોઈએ શાક પાત્રતા એ તેના ઉપર આધારિત છે તો કે શાક પાત્રતા છે એ કંપનીની નાણાકીય સદ્ધરતા પર આધારિત છે। કંપની નાણાકીય રીતે કેટલી સદ્ધર છે એના ઉપર એની શાકનો આધાર છે। હવે આગળનો પોઈન્ટ જોઈએ। હવે તમે બધા શબ્દોથી માહિતગાર છો। શાક એટલે શું? એટલે બજારની અંદર રહેલી એની વેલી, બજારની અંદર રહેલી એની શાક। આગળ હિસાબી પદ્ધતિની અંદર આપણે બે દ્રષ્ટિબિંદુથી શાક પાત્રતાને માપવામાં આવે છે એટલે કે સદ્ધરતાને માપવામાં આવે છે। પહેલું છે એક લાંબા ગાળાની સદ્ધરતા અને બીજું છે ટૂંકા ગાળાની સદ્ધરતા। તો મિત્રો આજે આપણે અહીંયા ટૂંકા ગાળાની સદ્ધરતાઓ વિશે થોડો અભ્યાસ કરવાનો છે। એટલે કે તરલતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા। તરલતા કોને કહેવાય? બહુ સરસ મજાની વ્યાખ્યા છે। તરલતા એટલે શું? તો કે તરલતા એટલે આમ જો તો પેલા તમને તરલતા એટલે ખબર પડી જોઈએ કે ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે। પરંતુ આપણે એને પેલા જોઈએ છે કે તરલતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની શોર્ટ ટર્મ ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા। ઓકે, હવે ટૂંકા ગાળાની જવાબદારી એટલે શું? બીજો પોઈન્ટ આપણા મગજમાં આવ્યો, તરત જ મેં લખ્યું છે ટૂંકા ગાળાની જવાબદારી એટલે ચાલુ દેવા। હવે આમ ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે। ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે એટલે મતલબ શું થયો? તો કે શોર્ટ ટર્મના જે દેવા છે એ તમે જેટલી સ્પીડે ચૂકવી શકો છો તમારી એટલી સદ્ધરતા વધુ કહેવાય। એટલે કે ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે। તરલતાના ગુણોત્તરો પ્રમાણના સ્વરૂપે દર્શાવવામાં આવે છે। પ્રમાણના સ્વરૂપે એટલે શું? તો કે જે જવાબ આવ્યો હોય, ધારો કે આપણેનો જવાબ આવ્યો 1.31, એના પછી પ્રમાણ સ્વરૂપે દર્શાવવું એટલે જેમ 1, જેમ શું દર્શાવવાનું? 1। એટલે કે તરલતાના ગુણોત્તરો એ પ્રમાણના સ્વરૂપે દર્શાવવામાં આવે છે। આગળના નફાકારકતાના ગુણોત્તરો દરેકે દરેક આપણે ટકામાં દર્શાવેલા હતા। પર્સન્ટેજ એની પાછળ જે સાઇન છે એ પર્સન્ટેજની લાગેલી, આની અંદર પર્સન્ટેજની સાઇન લાગશે નહીં। અહીંયા આપણે તરલતાના બે ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે। પહેલું છે એ ચાલુ ગુણોત્તર, બીજું છે એ પ્રવાહી ગુણોત્તર। તો મિત્રો હવે આપણે તરલતાના ચાલુ ગુણોત્તરનો પહેલા અભ્યાસ કરીશું, ત્યારબાદ આપણે તરલતાના બીજા ગુણોત્તર પ્રવાહી ગુણોત્તરનો અભ્યાસ કરીશું। તો હવે આપણે ચાલુ ગુણોત્તરનો અભ્યાસ કરીશું। અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ ચાલુ ગુણોત્તર। તો ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે। ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચે કેવો સંબંધ છે દર્શાવે છે। એટલે કે મિલકતોનું પ્રમાણ દેવા કરતાં વધુ છે કે ઓછું છે એની ચાલુ ગુણોત્તર દ્વારા આપણને ખ્યાલ આવશે। કેવી મિલકતો? ચાલુ મિલકતો। કેવા દેવા? ચાલુ દેવા। બરાબર છે। ચાલુ મિલકતો અને ચાલુ દેવા તો આપણને ખ્યાલ છે ને, 11મા ધોરણથી આપણે શીખતા આવીએ છીએ
અહીંયા ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર એટલે કયો ચાલુ ગુણોત્તર એ દર્શાવે છે. એક પ્રશ્ન આવે કે ચાલુ ગુણોત્તર શું દર્શાવે છે? તો કે ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ દર્શાવે છે. આગળ ચાલુ દેવા કરતા ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય તો તે ધંધાકીય એકમની તરલતા વધુ છે એમ કહેવાય. પર બીજું ચાલુ દેવા કરતા ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય, દેવા કરતા મિલકતો વધુ છે, ચાલુ દેવા કરતા ચાલુ મિલકતો વધુ છે તો ધંધાકીય એકમની તરલતા વધુ છે એવું કહી શકાય. આમ વધુ તરલતા એટલે ટૂંકા ગાળાની વધુ સદ્ધરતા. જો તરલતા વધુ છે તો સદ્ધરતા વધુ છે એવું માની શકાય. આ ગુણોત્તરનો મુખ્ય ઉદ્દેશ એટલે કે ચાલુ ગુણોત્તરનો મુખ્ય ઉદ્દેશ એ ધંધાની ટૂંકા ગાળાની દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે. શું માપવાનો છે? તો કે ધંધાની ટૂંકા ગાળાની દેવા ચૂકવવાની ક્ષમતા. ટૂંકું ગાળો એટલે કે 12 માસથી ઓછો સમયગાળો, 12 માસ કે તેથી ઓછો સમયગાળો એને ટૂંકો ગાળો કહેવાય. સામાન્ય રીતે આ ગુણોત્તર 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય ગણાય છે. 2:1 ના પ્રમાણમાં એટલે એનો મતલબ શું થયો? ચાલુ મિલકતો 2 ભાગ હોય ત્યારે ચાલુ દેવા 1 ભાગ હોવો જોઈએ. એટલે કે ચાલુ મિલકતો ધારો કે 200 રૂપિયાની છે તો ચાલુ દેવા 100 રૂપિયાના હોવા જોઈએ. આ જે છે એ ગુણોત્તર ઇચ્છનીય છે. મેં આંકડા ઊંડા ન લીધા, આંકડાની રકમ મોટી હોય છે. ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરતા જે તફાવત વધે છે એ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. એટલે કે કાર્યશીલ મૂડીનું સૂત્ર બને કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા. લખ્યું છે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરતા વધેલ તફાવતને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. અચ્છા, હવે અહીંયા બોર્ડની એક મર્યાદા આવી ગઈ. મારે તમને સમજાવવું છે કે ચાલુ મિલકતો એટલે શું, એમાં શેનો સમાવેશ થાય, ચાલુ દેવા એટલે શું, એમાં શેનો સમાવેશ થાય. પરંતુ જો આપણે સામે બેઠા હોય તો ટેક્સ્ટ બુક છે અને હું બોલીને પણ તમને સમજાવી શકું, પરંતુ વિડીયો છે એની અંદર તમને કદાચ ટેક્સ્ટ બુક ન હોય તોય તમે સ્ક્રીનશોટ રાખી શકો. માટે ચાલુ મિલકતો એટલે શું, એમાં શેનો સમાવેશ થાય, ચાલુ દેવા એટલે શું, એમાં શેનો સમાવેશ થાય, એ હું તમને બોર્ડ પર લખીને આપીશ જેથી કરીને તમને ધ્યાનમાં રહે. અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. સૂત્ર મેં તમને હમણાં વાત કરી. એ જ સૂત્રની અંદર મેં તમને કહ્યું હતું કે હું તમને બંને વસ્તુ બોર્ડ પર લખીને સમજાવીશ કે ચાલુ મિલકતો એટલે શું, એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. એ જ મુજબ ચાલુ દેવા એટલે શું, એની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એ આપણે અહીંયા બોર્ડ પર સમજીશું. ચાલુ મિલકતો એટલે જે રોકડના સ્વરૂપે હોય અથવા રોકડ સમકક્ષ હોય અથવા જેમનું 12 માસની અંદર રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થઈ શકે એને ચાલુ મિલકતો કહેવાય. કઈ કઈ વિગતો એવી છે કે જે રોકડ અથવા તો રોકડ સ્વરૂપે છે કે રોકડ સમકક્ષ છે અથવા તો 12 માસની અંદર જેનું રોકડની અંદર રૂપાંતર થાય કે રોકડ સમકક્ષમાં રૂપાંતર થાય. તો એની અંદર જોઈએ દાખલા તરીકે ચાલુ રોકાણ, ટૂંકા ગાળાના રોકાણ, 12 માસથી ઓછા સમયગાળા માટે રોકેલ રકમ એટલે ચાલુ રોકાણ. બીજું સ્ટોક, જેની અંદર છૂટા ઓજારોનો સમાવેશ થતો નથી એટલે કે છૂટા ઓજારો સિવાય. તો અહીંયા સ્ટોક છે, વેપારી એ ખરીદેલો માલ વેચશે અને વેચ્યા પછી જે વધેલ રકમ છે એને આપણે સ્ટોક કહીએ છીએ. તો આ સ્ટોક એવી વસ્તુ છે કે જે ટૂંક સમયમાં પાછો વેચાઈ જશે. તો અહીંયા સ્ટોક એટલે કે છૂટા ઓજારો સિવાય. ત્યારબાદ વેપારી લેણા એટલે વેપારીએ જેને માલનું ધાર વેચાણ કર્યું છે એ વ્યક્તિઓ પાસેથી લેવાની રકમ એટલે વેપારી લેણા. બે સ્વરૂપે હોય, એક લેણી સ્વરૂપે છે, બીજું દેવાદારો સ્વરૂપે છે.
દેવાદારો ઉપર આપણે હુંડી લખીએ તો એ જે લેણા છે એનો સમાવેશ લેણી હુંડીમાં થઈ જશે, અને જો હુંડી નથી લખેલી તો એ લોકોનો સમાવેશ દેવાદારોમાં જ રહેશે. દેવાદારો કેવા કે જેમાંથી માલખાન અનામત બાદ કરેલ હોય એવા જ દેવાદારોનો સમાવેશ વેપારી લેણામાં કરવો. સમજાવો મિત્રો? વેપારી લેણા એટલે તો કે વેપારી લેણા એટલે શું? તો કે લેણી હુંડી અને દેવાદારો કે જેમાંથી માલખાન અનામત બાદ કરેલ હોય એનો સમાવેશ અહીંયા વેપારી લેણામાં થાય છે. ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ શબ્દ તમને અહીંયા પોઈન્ટ થયો છે, તમે સમજાવ્યું ને રોકડ સમકક્ષ એટલે શું? કારણ કે નીચે આવતું હતું માટે મેં જગ્યાએ તમને ક્લિયર ન કહેવાય છે. રોકડ અને રોકડ સમકક્ષ. તો રોકડ એટલે તો આપણે હાથ પર રહેલી રોકડ, બેંકમાં રહેલી રોકડ, બરાબર છે? એને જ રોકડ સમકક્ષ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય સમજાવ્યું છે. દાખલા તરીકે હાથ પર રહેલી રોકડ, તમારી પાસે બેંકમાં રહેલી રોકડ એટલે કે તમારા ખાતામાં રહેલી સિલક, બેંક સિલક, હાથ ઉપર ના ચેક, હાલનું વેચાણ કર્યું છે, બદલામાં સામેવાળા વેપારીએ તમને ચેક આપ્યો છે, સામેવાળા ગ્રાહકે તમને ચેક આપ્યો છે, તો એ ચેક તમારી પાસે તમારા કેશ બોક્સની અંદર પડેલો છે અથવા તો ડ્રાફ્ટ, તો ચેક અને ડ્રાફ્ટ એ હાથ ઉપર છે માટે એને રોકડ સમકક્ષ કહેવાય છે. જ્યારે પણ તમે બેંકમાં વટાવો તો તરત જ તમારા ખાતામાં નાણાં જમા થઈ જશે બેંકના નિયમો અનુસાર 1-2 દિવસની અંદર. ટૂંકા ગાળાની લોન કે ધિરાણ, કોઈને લોન સ્વરૂપે નાણાં આપ્યા હોય, કોઈને ધિરાણ સ્વરૂપે નાણાં આપ્યા હોય, તો એ 12 માસથી ઓછા સમયગાળા માટેના હોય તો એને ટૂંકા ગાળાની લોન કે ધિરાણ કહેવાય, અને એનો સમાવેશ અહીંયા ચાલુ મિલકતોમાં થાય છે કે તમે ટૂંક સમય માટે આપેલા છે, 12 માસથી ઓછા સમય માટે. અગાઉથી ચૂકવેલ ખર્ચા, જે ખર્ચ હકીકતે ભવિષ્યમાં થવાનો છે એ ખર્ચની રકમ તમે વર્તમાનમાં ચૂકવી દીધેલ છે તો એ રકમ છે એ તમારું લેણું બને છે અને એનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય છે. અગાઉથી ચૂકવેલ ખર્ચા. ત્યારબાદ અહીંયા કોમા છે, મળવાની બાકી આવકો, જે આવકો તમને મળવાની બાકી છે એ દરેક આવકોનો સમાવેશ ચાલુ મિલકતોમાં થશે. કારણ કે કોઈ પણ આવક મળવાની બાકી છે ટૂંકા ગાળામાં જ મળવાની બાકી હોય છે, શોર્ટ પીરિયડની અંદર. અગાઉથી ચૂકવેલ વેરાઓ, જે અગાઉથી ચૂકવેલ ખર્ચા છે એ મુજબ અગાઉથી ચૂકવેલ વેરાઓ, જે વેરાઓ ભવિષ્યમાં ચૂકવવાના થતા હતા એ વેરાઓ ટેક્સીસ આપણે વર્તમાનમાં ચૂકવી દીધા છે તો એ પણ આપણું લેણું છે અને એનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય છે. મિત્રો જોઈએ આગળ. ચાલુ દેવા એટલે શું? તો કે ચાલુ દેવા એટલે એવી જવાબદારી કે જેની ચૂકવણી 12 માસના સમયગાળા દરમિયાન કરવાની હોય. જોઈએ મિત્રો શું કહ્યું? ચાલુ દેવા એટલે એવી જવાબદારી કે જેની ચૂકવણી 12 માસના સમયગાળા દરમિયાન કરવાની હોય છે. 12 મહિનાની અંદર એ દેવાની રકમ ચૂકવી આપવી પડે. અહીંયા કઈ કઈ વિગતો છે કે જેનો સમાવેશ ચાલુ દેવામાં થાય છે? બોર્ડ પર સમજાવ્યું છે, જોઈએ. દાખલા તરીકે ટૂંકા ગાળાનું લીધેલ ધિરાણ, તમે કોઈની પાસેથી નાણાં ધિરાણ સ્વરૂપે મેળવેલા છે અને ટૂંકા ગાળા માટે મેળવેલા છે. ટૂંકો ગાળો એટલે 12 માસથી ઓછા સમયગાળાનું તમે એની સાથે વાયદો કરીને ધિરાણ મેળવેલું છે તો એ ચાલુ દેવામાં સમાવેશ થાય છે. ત્યારબાદ વેપારી દેવા. વેપારી દેવામાં કોનો સમાવેશ થશે? તો કે દેવી હુંડીઓ અને લેણદારો, આ બંનેનો સમાવેશ એ વેપારી દેવામાં થશે. ફરીથી કહીએ, વેપારી દેવામાં કોનો સમાવેશ થશે? દેવી હુંડીઓ અને લેણદારોનો સમાવેશ થશે. નેક્સ્ટ, લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમો. લાંબા ગાળાના દેવું, દાખલા તરીકે બેંકમાંથી લીધેલી લોન જેની ઉપર 12 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો એ વ્યાજ ચૂકવવું પડે. 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો એ ચાલુ વર્ષ દરમિયાન, હિસાબી વર્ષ દરમિયાન એ રકમ ચૂકવવી પડે, જેનો ચાલુ દેવામાં સમાવેશ થાય છે. ચૂકવવાની રકમ, ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ દેવું. કોઈ રકમ જે તમારે ચૂકવવાની બાકી છે, દાખલા તરીકે આ બેંકની લોનની ઉપર જ આપણે વાત કરીએ કે ત્રિમાસિક વ્યાજ ભરતા હોય તો પ્રથમ ત્રિમાસિક વ્યાજ ભરવાનું બાકી છે અને બીજું ત્રિમાસિક વ્યાજ ભરવાનું હવે આવી ગયું તો આ પહેલું ત્રિમાસિક જે વ્યાજ છે ચઢેલ દેવું છે.
જે હવે ચૂકવવું પડે, એટલે કે ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ દેવું, જે ચૂકવવા પાત્ર રકમ છે. ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ વ્યાજ, બહારથી ક્યાંય ધિરાણ મેળવેલ હોય અને એનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય, બેંકમાંથી ધિરાણ મેળવેલ છે એનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, બેંકમાંથી લોન લીધેલ છે એનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો અહીંયા જે વ્યાજ ચૂકવવાનું બાકી છે એ હંમેશા ચાલુ દેવામાં સમાવેશ થશે મિત્રો. ચૂકવવાના બાકી ખર્ચા કોઈ પણ ખર્ચ જે ચૂકવવાનો બાકી છે, દાખલા તરીકે હિસાબ દિવસ પૂરું થવામાં 2 દિવસની વાર હોય અને તમે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુની ખરીદી કરી છે, સ્ટેશનરીની ખરીદી કરી છે અને ચૂકવવાનું બાકી છે રકમ, તો ચૂકવવાનો બાકી ખર્ચ છે. દાખલા તરીકે મજૂરીની રકમ એક સાથે નાની રકમ છે તો મોટી રકમ થાય ત્યારે ચૂકવી આપીશું એવું વિચારીને 2 દિવસ પછી એક સાથે રહી જશે એવું પણ કરેલ હોય, તો અહીંયા એ ચૂકવવાના બાકી ખર્ચામાં પરચુરણ ખર્ચ સ્વરૂપેનો સમાવેશ થઈ જાય છે. નહીં, આ રકમને તમને એટલા માટે સમજાવ્યું કે નાના પોઈન્ટથી તમે સમજી શકો. હવે જે રીતે વેપારીનો પોતાનો વેપાર છે એ રીતે એના ખર્ચાઓ પણ જોડાયેલા હોય છે. નહીં મંગાવાયેલ ડિવિડન્ડ, જે ડિવિડન્ડ આપણે ચૂકવવાનું બાકી છે, કંપની સ્વરૂપની અંદર ડિવિડન્ડ ચૂકવવું પડે, તો નહીં મંગાવાયેલ ડિવિડન્ડ એટલે કે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ છે તે. અગાઉથી મળેલ હપ્તાઓ, અહીંયા શબ્દ અગાઉથી મળેલ હપ્તાઓ એટલે કે જે હપ્તાની રકમ આપણને અગાઉથી પ્રાપ્ત થઈ ગયેલ છે એ અગાઉથી મળેલ હપ્તાઓ, અને ટૂંકા ગાળાની જોગવાઈઓ, શોર્ટ ટર્મ પીરિયડ માટે તમે અલગ રાખેલી રકમ, ટૂંકા ગાળાની જોગવાઈઓ, કોઈ રકમ અલગ રાખો છો કોઈ જોગવાઈઓ માટે, રોકાણ ઘટનામાં સામાન્ય નામ ટૂંકા ગાળાની જોગવાઈઓ, શોર્ટ ટર્મ પીરિયડ માટે કાઢ્યું હોય તો ટૂંકા ગાળાની જોગવાઈઓનો એનો સમાવેશ થાય. અહીંયા મિત્રો આપણે 2 પોઈન્ટ જોયા, ચાલુ મિલકતો એટલે શું એના પોઈન્ટ જોયા, ચાલુ દેવા એટલે શું એની અંદર સમાવેશ થતી વિગતો જોઈ. તો તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા મોબાઈલની અંદર આને સેવ કરી લેજો. હવે આપણે આ જ વિડીયોની અંદર આનો દાખલો જોવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર આઈ થિંક 8 આપેલ છે કે 8 નંબરનો દાખલો આપણે અત્યારે ગણીશું. તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટબુક કાઢીને રાખશે અને એની અંદરથી આપણે રકમ જોતા જઈશું. ત્યારબાદ એમાંથી સમાવેશ થતી વિગતોનો સમાવેશ જે થતો હશે હું એ નોંધીશ અને આપણે દાખલો ગણીશું. અચ્છા મિત્રો, હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. ટેક્સ્ટબુક પેજ નંબર 247 એની ઉપર દાખલા નંબર 8 આપ્યો છે. એ દાખલો જોઈએ. નીચે આપેલ વિગતોને આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો. બંને ગુણોત્તર કીધા છે, પણ અહીંયા આપણે ફક્ત ને ફક્ત ચાલુ ગુણોત્તરનો દાખલો જોઈશું. પ્રવાહી ગુણોત્તર હજી આપણે ગણવાનું થતું નથી. જ્યારે પ્રવાહી ગુણોત્તર આપણે શીખીશું ત્યારે આ જ દાખલો આપણે ફરીથી પ્રવાહી ગુણોત્તરની અંદર પણ ગણીશું. તો અત્યારે ચાલુ ગુણોત્તર માટે આપણે 2 વિગતોની જરૂર પડે. પહેલા તો આપણા મગજમાં સૂત્ર હોવું જોઈએ કે ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું, તો કે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. વેરી ગુડ, દરેક વિદ્યાર્થી મિત્રોને આઈ થિંક યાદ હશે. હવે આપણે જોઈએ ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય છે. તો કે અહીંયા આપેલી વિગતો છે એને આપણે 2 ભાગમાં વહેંચી દઈશું. જેનો ચાલુ મિલકતોમાં સમાવેશ થતો હોય ચાલુ મિલકતોમાં લખીશું, જેનો ચાલુ દેવામાં સમાવેશ થતો હશે એને ચાલુ દેવામાં લખીશું. અહીંયા હું લખું છું ચાલુ મિલકતો. 1 કરતા વધુ છે એટલે દરેકમાં રૂપિયા લખવા કરતા વિગત અને રૂપિયા એ સ્વરૂપે એને નોંધી દઈશ. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે જોઈએ ચાલુ દેવાનું. અહીંયા આપણે બંનેની નોંધ કરી દઈશું. પછી આપણે સૂત્રની અંદર રકમ મૂકી દઈશું. જોઈએ સ્ટોક, વિગતમાં પહેલું છે સ્ટોક. અચ્છા, સ્ટોકનો સમાવેશ થાય છે તો કે હા, સ્ટોક છે એ ચાલુ મિલકતમાં સમાવેશ થાય છે. લખીએ સ્ટોક.
અચ્છા એની રકમ કેટલી છે મિત્રો? તો 3 લાખ રૂપિયા. ત્યારબાદ બીજું છે દેવાદારો. અચ્છા દેવાદારોનો સમાવેશ થાય છે તો કે હા, દેવાદાર લેણી હુંડી એક સાથે સમાવેશ થઈ જશે. તો અંદર જો લેણી હુંડી આપી હોય તો એને પણ જોઈએ. તો બરાબર સામે વિગતમાં આપ્યું છે લેણી હુંડી. તો બીજો પોઈન્ટ લખીએ લેણી હુંડી. અચ્છા કેટલી રકમ છે લેણી હુંડીની? તો કે લેણી હુંડીની રકમ છે 75,75,000. ઓકે, ત્યારબાદ દેવાદારો. દેવાદારો ત્રીજા નંબરે રાખ્યું કારણ છે મિત્રો કે આપણે સમજાતા દેવાદારો કે જેમાંથી ઘાલખા અનામતની રકમ બાદ કરેલ હોય તેવા, આવો શબ્દ હતો. એટલે કે ચોખ્ખા દેવાદારો નોંધવા પડે. તો જ્યારે હું દેવાદારો નોંધીશ એ સમયે હું અંદર આપેલી વિગતોમાં જોઈ લઈશ કે ક્યાંય ઘાલખા અનામત શબ્દ આપ્યો છે. જો આપ્યો હશે તો દેવાદારોમાંથી પહેલા હું બાદ કરીશ અંદરની સાઈડ, અને ત્યારબાદ બહારની કોલમમાં હું એની નોંધ કરીશ. જોઈએ દેવાદારો 2,50,000 છે. પછી બરાબર એની સામે વિગત અને રકમમાં એક્ઝેક્ટ લેણી હુંડીની નીચે લખ્યું છે ઘાલખા અનામત ₹20,000. બરાબર? તો આપણે શું કરીશું? બાદ કરીશું. તો દેવાદારો 2,50,000 માઈનસ ઘાલખા અનામત 20,000. બહાર આવતી રકમ 2,30,000. બહાર આવતી રકમ 2,30,000. ત્યારબાદ હવે રોકડ અને રોકડ સમકક્ષ તેનો સમાવેશ થશે તો કે હા થશે. અચ્છા કેટલી રકમ છે રોકડ અને રોકડ સમકક્ષની? 1,20,000. ઓકે, ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ પછી હવે ફર્નિચર કાયમી મિલકત છે, દેવી હુંડી નહીં, ટૂંકા ગાળાની લોન નહીં, પરંતુ સામે લેણી હુંડી આવી ગઈ, ઘાલખા અનામત આવી ગયું. અગાઉથી ચૂકવેલ ખર્ચ એનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય છે. આપણે નોંધીશું અગાઉથી ચૂકવેલ ખર્ચા. રકમ કેટલી છે અગાઉથી ચૂકવેલ ખર્ચની? 60,000. રેડી મિત્રો? હવે અહીંયા લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી એનો સમાવેશ પાછો ચાલુ દેવામાં થશે. ઓકે, જોતા જઈએ. ચલો આનો સરવાળો કેટલો હશે મિત્રો? દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર ઉપર પોતાનું વર્ક કરશે. 3 ને 5 ને 6. ઓકે, કેટલા આવ્યા દરેક વિદ્યાર્થી મિત્રોને? 7,85,000. ગુડ. હવે જે વિદ્યાર્થી મિત્રોને 7,85,000 ટોટલ આવી ગયો છે એ વિદ્યાર્થી મિત્રો દરેક ધ્યાન આપશે. જો કે બધાને આવી જ ગયું છે, સાહેબે લખ્યું તો તમારે તો આવી જ ગયું હોય. હવે જોઈએ ચાલુ દેવાની અંદર શેનો સમાવેશ થાય છે. તો આ બધી જોતા જઈએ. રોકડ અને રોકડ સમકક્ષ આવી ગયું હતું. ફર્નિચર મેં તમને કહ્યું હતું કાયમી મિલકત છે. ત્યારબાદ દેવી હુંડી 60,000. દેવી હુંડી 60,000. ટૂંકા ગાળાની લોન 40,000. તમે જોતા હશો કે મેં તમને આ વિડિયોની અંદર જે તે ચાલુ મિલકતોને ચાલુ જેવા સ્પષ્ટ સ્વરૂપે લખાવ્યા છે એ જ સ્પષ્ટ હેડિંગ સાથે રકમ આપેલી છે. એટલે એની અંદર શું આવશે શું નહીં આવે એ જાજુ વિચારવાનું રહેતું નથી. બહુ સ્પષ્ટ શબ્દો ટૂંકા ગાળાની લોન તો કીધું છે ટૂંકા ગાળાની લોન, ચૂકવવાનું બાકી વ્યાજ તો ચૂકવવાનું બાકી વ્યાજ, એ જ હેડિંગ નથી. જ્યાં કોઈ અન્ય બીજા હેડિંગ પાકા કરવાની જરૂરિયાત રહેશે નહીં. હવે ટૂંકા ગાળાની લોન, ત્યારબાદ સામે લેણી હુંડી આવી ગઈ છે, ઘાલખા અનામત આપણે બાદ કરી દીધું છે, અગાઉથી ચૂકવેલ ખર્ચે આપણે ચાલુ મિલકતમાં આવે છે.
હવે જોઈએ લેણદાર. તો લેણદારનો સમાવેશ થાય છે ચાલુ દેવામાં. કેટલા રૂપિયા છે લેણદારોના? તો કે લેણદારોની રકમ છે 2 લાખ. ત્યારબાદ લેણદારો પછી શું છે? ખર્ચા ચૂકવવાના બાકી. કેટલા છે? 50,000. તેને નોંધીએ. અચ્છા, એનો ટોટલ જોઈએ હવે કેટલો આવે છે? આપણે 2 ને 3 ને 3 50. 3,50,000 એનો ટોટલ આવે છે. હવે નેક્સ્ટ માં આપણે જોઈએ તો આનું સૂત્ર મૂકીશું. ચાલુ મિલકતો અને ચાલુ દેવાનું ભેગું સૂત્ર શું કર્યું? તો આપણે ચાલુ ગુણોત્તર શોધવાનો. બરાબર? પહેલા લખીએ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ ચાલુ મિલકતો અને ચાલુ દેવાની અંદર. તો ચાલુ મિલકતોની રકમ આપી છે 7,85,000 છેદમાં ચાલુ દેવાની રકમ છે 3,50,000. ઓકે મિત્રો, તો હવે અહીં આપણે કેલ્ક્યુલેટર ઉપર જોઈશું. $7,85,000 ભાગ્યા 3,50,000. એનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે 2.24. એટલે 2.24 જેમ 1. અહીંયા ચાલુ મિલકતો 2.24 છે, ત્યારે ચાલુ દેવા 1 છે. 100 ના ગુણોત્તરમાં સમજાવું તો 224 રૂપિયાની જ્યારે ચાલુ મિલકતો છે ત્યારે ચાલુ દેવા એ ફક્ત 100 રૂપિયાના છે. તો આ પ્રમાણ કેવું હોવું જોઈએ? આપણે સમજાવ્યું હતું 2:1 ના પ્રમાણ. બરાબર? એની કરતા પણ સારું છે. હવે આપણે ઉદાહરણ નંબર 11 જોઈશું. અચ્છા મિત્રો, આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. પી કંપની લિમિટેડ, પેજ નંબર 224 છે. જો ન કાઢ્યું તો કાઢી લેજો. પી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તરની ગણતરી કરો. અચ્છા, હવે એની અંદર દેવાદારોથી લઈને ખર્ચા ચૂકવવાના બાકી 3 લાઈનની અંદર જુદી જુદી વિગતો આપી છે. સેમ આગળના દાખલામાં જેમ આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવા અલગ તારવી લીધા હતા, એમાંની અંદર પણ તારવી લઈશું. તો ઉદાહરણ નંબર છે 11. એની અંદર ચાલુ મિલકતો વિગત રૂપિયા, ત્યારબાદ ચાલુ દેવા વિગત રૂપિયા, એને આપણે જોતા જઈએ. શું કરતો? આપણને કહ્યું છે દેવાદારો. મેં તમને કહ્યું દેવાદારોમાંથી ખાલસા અનામત બાદ કરવી પડશે. તો દેવાદાર પછી તરત આપ્યું છે લેણી હુંડી અને ત્રીજું આપ્યું છે ખાલસા અનામત. ત્રણેયનો વિગતનો આપણે સમાવેશ કરીએ. સૌપ્રથમ દેવાદાર કેટલા રૂપિયા આપ્યા છે? તો કે 1,80,000 માઇનસ ખાલસા અનામત. અનામત કેટલા રૂપિયા છે? ખાલસા અનામત બીજા નંબરનો પોઈન્ટ છે 10,000. અચ્છા, બહાર આવતી રકમ 1,70,000. ત્યારબાદ પછી લેણી હુંડી
લેણી હુંડી રકમ કેટલી છે લેણી હુંડીની 30,000 એનો સમાવેશ પણ ચાલુ મિલકતમાં થશે ઓકે ત્યારબાદ સ્ટોક આપ્યો છે 30,000 નો એનો સમાવેશ પણ ચાલુ મિલકતમાં થશે ₹30,000 ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ ₹45,000 એનો સમાવેશ પણ એક થશે ઓકે મિત્રો હવે આપણે આગળ જોઈએ મશીનરી છે કાયમી મિલકત છે ફર્નિચર એ પણ કાયમી મિલકત છે દેવી હુંડીઓ છે એનો સમાવેશ ચાલુ દેવામાં થશે દેવી હુંડીઓ રકમ છે 20,000 ત્યારબાદ ટૂંકા ગાળાની લોન આપણે ખ્યાલ છે કે ટૂંકા ગાળાની લોન છે ચાલુ દેવું કહેવાય એનો સમાવેશ પણ ચાલુ દેવામાં કરીએ ટૂંકા ગાળાની લોન રકમ છે 90,000 ત્યારબાદ ખર્ચા ચૂકવવાના બાકી એ પણ ચાલુ દેવું છે રકમ છે 27,500 હવે આપણે કોઈ અન્ય વિગત છે નહીં તો અહીંયા મિલકતો અને દેવાનો સેપરેટ સરવાળો કરી દઈશું ત્યારબાદ સૂત્ર મૂકીશું અને દાખલો ગણીશું તો અહીંયા મિલકતોનો ટોટલ કેટલો આવે છે એ આપણે જોઈએ 2,30,000 ને 45,000 એટલે 2,75,000 એ જ રીતે 27,520,000 અને 90,000 27,520,000 અને 90,000 90 એવી 10 ને 27,500 1,38,500 એનો ટોટલ આવશે 1,38,500 સૂત્ર મૂકીએ ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા ચાલુ મિલકતોની રકમ છે 2,75,000 છેદમાં ચાલુ દેવાની રકમ આપી છે આપણને 1,38,500 ઓર લીધી શકાય 2,001 નું પ્રમાણ છે છતાં કેલ્ક્યુલેટર ઉપર આપણે કરીએ 2,75,000 ભાગ્યા 1,38,500 રકમ આવે છે 2 એટલે કે 1,38,500 ગુણ્યા 2 કરીએ આપણને 2,75,000 પ્રાપ્ત થાય જવાબ આવશે 2/1 અહીંયા ચાલુ મિલકતો 2 છે ત્યારે ચાલુ દેવા 1 છે જો અહીંયા આપણે આજે 2 દાખલા બનાવ્યા દાખલા નંબર 8 અને ઉદાહરણ નંબર 11 ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13 આપેલું છે આ બંને તમારે જાતે ગણવાના છે નેક્સ્ટ વિડિયો જ્યારે આપણો આવશે ત્યારે પ્રથમ હું તમને ઉદાહરણ 12 અને ઉદાહરણ 13 ગણાવીશ ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈશું આ ચાલુ ગુણોત્તર જોયા છે હવે પછીનો પોઈન્ટ કયો આવશે તમને પોતાને પણ ખ્યાલ છે પ્રવાહી ગુણોત્તર વાળો પોઈન્ટ આવશે તો એને આપણે જોઈશું તો અહીંયા ફરી તમને રિપીટ કરું તમારે ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13 જાતે ગણવાના છે તો નેક્સ્ટ વિડિયો અપલોડ થાય ત્યાં સુધીની અંદર આઈ હોપ કે તમે લોકોએ ગણી લેશો